શ્રવણમંગલમ યસ્ય કીર્તનમ યસ્ય મંગલમ સ્મરણમંગલમ યસ્ય શ્રીહરિમંગલમ ક્રિયાત. વડતાલ ધામ નિજ મંદિરમાં બિરાજતા આપણા સર્વ કોઈના હૃદય સમ્રાટ વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એના સાનિધ્યમાં આજે વડતાલ ધામમાં દિવ્ય ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સભામાં ઉપસ્થિત પૂરા દક્ષિણ વિભાગના ગુરુસ્થાને બિરાજતા પરમ પૂજ્ય ધર્મધૂન 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આજે આપણને દિવ્ય કથાનો દિવ્ય લાભ આપ્યો સદગુરુ સ્વામી નીલકંઠચરણદાસજી સ્વામી, ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, બાલ સ્વામી, બાપુ સ્વામી વગેરે વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, હરિભક્તો બધાને ખૂબ હેતથી જાદા કરીને જય સ્વામિનારાયણ. હવે ભક્તો, વડતાલ ધામના આંગણે દિવ્ય ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હું તમને એમ કહું, એ ભાઈ ધીમું રાખો, ધીમું રાખો. આજે આપણને દ્વિશતાબ્દી મહોત્સવની આ ઝાંખી થઈ રહી છે. દ્વિશતાબ્દી મહોત્સવ કે ઉજવાશે, આપણે કેટલી તૈયારી કરવી પડશે ચેરમેન સ્વામી, એ આપણને આજની ગુરુ પૂર્ણિમા દેખાડે છે. ખૂબ દિવ્ય આપણો મહોત્સવ ઉજવાશે. વાલા ભક્તો, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો પવિત્ર દિવસ. ખરેખર બધા સંતો કહ્યું એમ પરમ પૂજ્ય મહારાજ શ્રી એવા યશસ્વી આચાર્ય છે કે જેના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ પહેલાં ન ઘટી એવી દિવ્ય દિવ્ય ઘટનાઓ ઘટી, જેના માધ્યમથી 950 જેટલા પરમહંસોને દીક્ષા અપાઈ. આજ પહેલાં ક્યારેય ન થયો એટલા મંદિરોની જેમના હાથે દિવ્ય પ્રતિષ્ઠાઓ થઈ. દેશ વિદેશમાં ખૂબ જેના માધ્યમથી સત્સંગ થયો. બધાથી મહત્વની વાત એ છે કે આટલા 1300 સંતોની સાંકળની જેમ બાંધીને પ્રેમથી રાખી શક્યા. એટલે પરમ પૂજ્ય આચાર્ય મહારાજના ચરણોમાં જેટલા કરીએ એટલા વંદન ઓછા છે. તો પરમ પૂજ્ય મહારાજશ્રીનું દીર્ઘાયુષ્ય રહે, એનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રહે. દ્વિશતાબ્દી મહોત્સવ અત્યારે આપણો આવી રહ્યો છે, પણ બધા જ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ દેશના પરમ પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યમાં થાય અને સત્સંગ ખૂબ વિકાસ થાય એ ભગવાન શ્રી હરિના ચરણો પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બધા સંતો ભક્તોને ખૂબ એથી જાહેર કરી દઈશું.